Jayesh, Zoom is not responding. ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની 103 ધારણામાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આજની આ ધારણા માટે આપણે ધીરે ધીરે એક પછી એક ધારણા પાર કરતા ગયા અને પોતાના અંતસમાં દિવ્યતાથી ઉતરતા ગયા. એમાં ખૂબ દિવ્યતાથી આપણે જાણીશું અને આગળ એના વિશે ધારણા વિશે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. કેટલી બધી વસ્તુઓની ગ્રંથિ આપણી હોય છે, તો આ વિજ્ઞાન ભૈરવ તંત્ર આપણા અંતરના ધ્યાનના અંતરમાં આપણને લઈ જઈ અને પૂર્ણ રૂપે ગુરુ તત્વને નમન કરીને આપણે ખૂબ દિવ્યતાથી આગળ વધતા ગયા છે. અને ગુરુ તત્વ એ જ હોય છે જે આપણને પૂર્ણ રૂપે સહયોગ કરતો હોય અને આપણી ચેતના જાગૃત થવામાં આગળ વધવામાં પૂર્ણ રૂપે સહયોગી થતું હોય. અને જ્યારે ગુરુ તત્વ જાગૃત થાય ને ત્યારે જ આપણે આ ધારણાઓથી અને આ દરેક ધ્યાનથી જોડાઈ શકીએ. તો આજની વિધિ ખૂબ સુંદર છે. એમાં બહુ સરસ રીતે કીધું છે. 103મી વિધિ. अपनी संपूर्ण चेतना से कामना के जानने के आरंभ में ही जानो. अपनी संपूर्ण ચેતનાને એમણે બહુ સરસ રીતે સાથે સંપૂર્ણ કીધું છે કે ચેતનાને જાણવાના આરંભમાં જ જાણો. પોતાની ચેતનાને જાણવાના અને એના આરંભમાં જ કે આપણે જે 102 વિધિ જાણી એના મુતાબિક જ છે કે પોતાની આત્માને પૂર્ણ બ્રહ્માંડ માનો કે હું જેવી આત્મા છું એવી જ બધી આત્મા પરમાત્માનો અંશ છે. આ આપણને ધ્યાન કરવામાં શા માટે સહાયક હોય છે કે ધ્યાન કરવું નથી હોતું. આપણને એમ લાગે ને કે આપણે ધ્યાન કરી લઈએ, તો ધ્યાન કરવાનું નથી હોતું. ધ્યાન કરવું, આંખ બંધ કરવું, પોતાને આપણે સાધી શકીએ, એકાગ્ર કરી શકીએ, શાંત કરી શકીએ થોડા ક્ષણ માટે. પણ જે પણ સ્થિતિ આપણા જીવનમાં આવતી હોય છે એ સ્થિતિના અંતરમાં એ રીતે વ્યાકુળતા, એ રીતે અસહાય પોતાને અનુભવ કરતા હોઈએ છીએ. ત્યારે આપણને ઘણીવાર અમુક સ્થિતિમાં આપણે પોતાને અસહાય અને અગર જો ત્યારે ધ્યાન ઘટિત થાય અને ઘટિત થવા માટે આ ધ્યાન છે એ ક્રિયા નથી. આપણે સહજ થઈ જઈએ છીએ, મન સ્થિર થવા લાગે છે. એ આપણું ધ્યાન કહેવાય છે. જ્યારે આપણે પોતે પોતાને વર્તમાનમાં સ્થિત કરવા લાગીએ અને ત્યાં આગળ સ્થિત કરી અને સ્થિર થઈએ ત્યારે આપણી ચેતનામાં એ ધ્યાન ઘટિત થતું હોય છે
અને ઘણી વખત તમને ઘણા જશે કહેતા હશે કે ધ્યાન કરી લઈએ, તો ધ્યાન કરવાનું નહીં, પરંતુ એની અંદર આપણે અંતસમાં જે ઘટિત થતું હોય છે એ જ ધ્યાન હોય છે. તો આ રીતે આપણે પોતાના અંતર્સની અંદર અનુભવ કરશું તો આપણે પૂર્ણ રૂપે એ ધ્યાનસ્થ સ્થિતિથી કનેક્ટ થઈ શકું. સંપૂર્ણ ચેતનાનો અર્થ એ છે કે કોઈ પણ વાતની અંદર તમે સંપૂર્ણ એની અંદર અટેચ થઈ જાઓ, સમગ્ર. આપણને એમ લાગે ને કે હું તો બધા કામ પૂરા કરી નાખું, પણ નિરીક્ષણ કરશું ને જો આપણે, તો આપણે કોઈ પણ કાર્યમાં પૂર્ણ રૂપે એમાં ઇન્વોલ્વ થતા જ નથી. કારણ આપણે પોતાની ઉર્જાને વિખેરી દેતા હોઈએ છે. તો એ થાય છે કે અગર ચેતનાને સંપૂર્ણપણે સૂર્યનો પ્રકાશ જેવો માનો કે ચારો બાજુ ફેલાયેલો છે, અને એને લેન્સ દ્વારા કોઈ પેપરની ઉપર આપણે નાનપણમાં કરતા હતા, એકત્ર એક લેન્સને એક ધારો સૂર્યનો પ્રકાશ નાખશું તો પેપર કેટલા સળગી ઉઠતા હતા. તો સૂર્યની ઉર્જા શું છે? વિખરાયેલી છે. તો એવું જ આપણી અંદરની ચેતના, ને ચેતનામાં એ શક્તિ છે જે પરમ તત્વથી જોડાઈને આપણા દરેક કાર્યને સંપૂર્ણ કરી શકે છે, સ્વસ્થ રહી શકે છે, નિર્ભય રહી શકે છે. પણ અહીંયા શું છે કે આ ઉર્જા જે છે એ પૂર્ણ સ્પ્રેડ થયેલી છે. એને એક જગ્યાએ લાવીને એકત્ર કરશું તો પૂર્ણ રૂપે સંપૂર્ણ હશું, પૂર્ણ રૂપે એકત્ર થઈને કરશું. જ્યાં પણ હોઈએ આપણે, ત્યાં આપણે અંશ હોઈએ, પરમપિતા પરમાત્માનો અંશ હોઈએ. તો અગર જો તમે વિચાર કરો કે આપણે બોલીએ છીએ, તો બોલવામાં પણ એક પળ માટે પણ તમારું ધ્યાન અગર બીજે ગયું તો તમે આંશિક થઈ ગયા. સાંભળવું કરો છો, સાંભળો છો કોઈ વાતને, તો તમે ત્યાં આગળ એક સાંભળવા વાળા આંશિક થઈ ગયા. જો અગર તમે સમગ્ર છો, પૂર્ણ રૂપે સમગ્ર છો, તો આપણું ત્યાં જ રૂપાંતર થઈ જતું હોય. પૂર્ણ રૂપે ત્યાં જ આપણું રૂપાંતર થઈ જાય. તો આપણે સમગ્ર થવું છે, એકાગ્ર થવું છે. આ જ ક્ષણે હમણાં ને હમણાં આપણે એક સમર્પણ થઈ જશું. અગર સાંભળવું આપણા સાંભળવાથી એ આપણું વ્યક્તિત્વ ખીલતું હોય તો એ જ આપણું મૂલત્વ છે. અને એક અનંત આનંદ જે સાંભળી રહ્યો છે એ ફક્ત સાંભળવું જ ન બને, પણ એને એમ લાગે કે ખરેખર આનંદ છે, અંદર આપણી વાસ્તવિકતામાં કંઈક અલગ છે, એ આપણે જાણવું બહુ જરૂરી છે. અને પૂર્ણ રૂપે તમે જોશો ને તો એક અલગ વ્યક્તિત્વ સમગ્ર થવાથી થતું હોય છે. તો આપણે સમગ્ર નથી થઈ શકતા, કારણ કે મન છે એ થોડુંક વાર અહીંયા ભાગે, થોડીક વાર અહીંયા ભાગે. મન છે એ આંખથી કોઈ ઉર્જા જોતું હોય તો એ ક્યાંક અલગ જગ્યાએ જોતું હોય, કરતું કંઈક કામ ઓર હોય, બહારનો આપણે અવાજ સાંભળતા હોઈએ તો ઉર્જા મન છે આપણું એ ચિંતન કરતું હોય, એમાં કોઈક ભાવ ઉઠતો હોય, એમાં કોઈક વિચાર આવતા હોય. તો આ બધામાં આપણે થોડા વહેંચાયેલા રહીએ છીએ. આપણે એ વસ્તુને ગ્રહણ નથી કરી શકતા મૂળ રૂપે. એ વસ્તુને આપણે ગ્રહણ કરવું જરૂરી છે. તો અહીં શિવ કહે છે કે તમે એક ભાગથી તમે
પૂર્ણ જાગૃત છો. અને આપણે જોશું ને તો આપણે સુપ્ત અવસ્થામાં પૂર્ણ જાગૃત નથી હોતા. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ અમુક લોકોની વાત, તો ભીતરમાં આપણી અંતસમાં વિવાદ થતું હોય, તો આપણે શું કરતા હોઈએ એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. તો એમાં આપણી ઉર્જા શું થાય છે કે ડિવાઈડ થઈ જાય છે, ઘટિત નથી થતી. અને ધ્યાન ઘટિત થવા ઉર્જા જે છે એ આપણી એકત્ર થવી જરૂરી છે. કેટલા બી ગ્રંથો ઉપાડી લ્યો, જ્યારે આપણે સમજતા હોઈએ તો એમાં એક નિશ્ચિત રૂપે એક ઓમ ઉપર નિશ્ચિત સમગ્ર રૂપથી પોતાની અંદર ધારણ કરો, તો પોતાના અંતઃકરણમાં પૂર્ણ રૂપે એ ઝૂલતા ઝૂલતા તમે પૂર્ણ રૂપે અનુભવ કરશો કે આ વ્યક્તિત્વ છે. અને એ જાગૃત થઈ ગયું, જે વસ્તુને સમગ્ર થઈને તમે અનુભવ કરશો. તો સાંભળો તો કાન બની જાઓ, બોલો તો મુખ બની જાઓ. જ્યારે તમે પોતાનામાં તમારામાં હોવ તો તમે પોતાનામાં જ રહેશો. જ્યારે તમે સમગ્ર થઈ જશો તો ઓટોમેટિકલી કોને શું જાણવું છે, શું સાંભળવું છે, એ પોતે જ કહી દેશે. તો તમે સાંભળો છો તો સાંભળી જ નહીં શકો. તમારા ચિત્તમાં કેટલી પ્રકારના વિચારો, બીજા બીજા કાર્યો, એ કેટલા બધા, ક્યાંક કોઈ અતીતની વાત છે, કેટલી બધી જગ્યાઓની વાત છે, એ બધું ક્યાંક ને ક્યાંક તમારા સાથે કનેક્ટ થતું હોય. ઘણીવાર આપણે શું કરીએ કે પૂરો સેશન થઈ જાય અને એમાં આપણે પહેલું શબ્દ સાંભળ્યું હોય તો એ ભૂલાઈ ગયું. પણ ઉર્જા જે છે એ સમગ્ર થઈને પોતાની અંદર ગ્રહિત પ્રવાહિત થતી હોય છે. જ્યારે આપણે કાંઈ પણ નથી કરતા, નાનો પણ ભાગ નથી લેતા, ત્યારે પૂર્ણ રૂપે આપણે સજગ હોઈએ છીએ. તમે જોશો જરાક પણ કોઈ ભય, કોઈ જમ્પ મારી રહ્યું છે, કોઈ વસ્તુને પાર કરે છે, તો આપણે એને સામેવાળાને કહીએ કે બસ તું નિશ્ચિત થઈને કર. તો અહીં પૂર્ણ એક જૈન ગુરુનું આપણે ઉદાહરણ આપીશું તમને. તો એક વ્યક્તિ દાર્શનિક, બહુ આધ્યાત્મિક હતો અને બહુ બધા એની અંદર મારે આ પણ જાણવું છે, મારે આ પણ કરવું છે. તો એ જ્યારે એ મુનિશ્રી પાસે ગયા કે હું આમની પાસેથી જાણીશ તો મારી અંદર ખૂબ ઊંડા ઉતરવામાં આનંદ રહેશે અને હું પોતે ઊંડાણમાં એ મુનિશ્રી પાસે જઈને પૂર્ણ રૂપે સમજી લઈશ, કે એ બહુ સરસ રીતે સમજાવતા હતા. તો જ્યારે એમને એમ લાગતું હતું કે હું પૂર્ણ રૂપે હૃદયમાં ઉતરી જઈશ, કેટલા એ શિબિરમાં કેટલા બધા જણા બેઠા હોય છે સમગ્ર થઈને એને પ્રાપ્ત કરવા માટે, પોતાના મૂલત્વને પ્રાપ્ત કરવા. તો ત્યાં એણે જોયું કે મુનિશ્રી તો કંઈક બીજું કાર્ય કરી રહ્યા છે. જ્યારે એમણે એને કાર્ય કરતા જોયું અને પૂછ્યું કે હું અહીંયા મોટા મુનિશ્રી છે, જેમનું આજે પ્રવચન છે, જે આજે કરાવવાના છે ધ્યાન, એમના માટે એમ આવ્યો છું, મારે એમને મળવું છે. એ વ્યક્તિ જે સંતને બગીચામાં કામ કરતા જે મુનિશ્રીને જોયા, એમને કીધું, એમણે ક્યારેય જોયા નહોતા કે આજે મારે એમને જોવું છે. આજે મારો પોતાનો સંશય એક વ્યક્તિ ક્લિયર કરીશ. એ જે મુનિ હતા એ જ કાર્ય કરતા હતા. તો કે ફલાણા ક્યાં છે એમ પૂછ્યું કે માળી ફલાણા ક્યાં છે? તો કે એમણે કીધું કે સંતે કીધું એ તો હંમેશા અહીંયા જ છે.
એમણે શું કીધું, આ સંતો હંમેશા અહીંયા જ છે. એમને લાગ્યું કે આ કોઈ પાગલ વ્યક્તિ છે, આને મેં કોઈ બેકાર વ્યક્તિને પૂછી લીધું, માલીને કઈ જ્ઞાન તો હશે નહીં, અને મેં એને પૂછી લીધું. એણે વિચાર્યું હવે આને ફરીથી પૂછવું સારું નથી, એટલે એ ત્યાંથી આગળ જવા માંડ્યા. પછી પાછા સંતે પાછળથી કીધું કે કોઈ બીજાને પૂછવા ન જાઓ, તો તમે એને ક્યાંય નહીં પ્રાપ્ત કરી શકો, એ મુનિશ્રીને. કારણ કે મુનિશ્રીને તમે ક્યાં ગોતશો? એમણે વિચાર્યું કે આ વિચારો કોને કોને પૂછશે, તો જે ભાઈ પૂછવા આવ્યા હતા એને એમ થયું કે કેવા માણસથી પાલો પડી ગયો મારો, કે મારે આને પૂછવું, આને પેલા પૂછાઈ ગયું. પછી પાછા આગળ દરવાજા સુધી પહોંચ્યા અને કે આ ફલાણા સંત છે, એમને ક્યાં મળશે? તો એમણે કીધું કે તમે જે પહેલા વ્યક્તિથી વાત કરતા હતા ને, એ મુનિશ્રી છે. ત્યારે એને એમ થયું કે અરે, આ તો મારાથી શું ગુનો થઈ ગયો, કે વ્યક્તિ અને વ્યક્તિત્વના કહેવાની રીતને હું સમજી ન શક્યો. અને પાછા એ આવે છે એમની પાસે અને આવીને કહે છે કે મને ક્ષમા કરો, ખૂબ મને મારી ભૂલ બદલ ખેદ છે. મેં વિચાર્યું કે તમે મારી વાતને સમજી નથી શકતા, હું તમને માળી સમજી બેઠો. સત્ય શું છે જીવનનું, એને જાણવા માટે સંતે કીધું જે તમે કરવા ચાહો છો એને સમગ્રતાથી કરો, જે બી કરો. કેમ કે એમણે કેમ એને ન ઓળખી રહ્યા? તો એને પૂર્ણ બાગમાં કામ કરતા હતા, એટલે એ માળીની જેમ કરતા હતા કે માળી કઈ રીતે કાર્ય કરે છે એ રીતે, એટલે એ માળી જ લાગ્યો એને. એની અંદર પૂર્ણ માળી ઉતરી ગયેલો. તો અહીં આ ધારણામાં શું કીધું કે કાંઈ પણ કાર્ય કરો તમે સમગ્ર થઈને, સમજવા જેવી, બહુ સમજવા જેવી ગહરી વાત કીધી, એકદમ ડીપ વાત. કે ખાડો ખોદો, માળી હતા એટલે ખાડો, વૃક્ષારોપણનું નહીં. તો એમણે પૂરું કીધું કે મારી સમગ્રતા, મારી પૂરી સ્થિતિ એ ખાડો ખોદવામાં હતી. બીજું કાંઈ મારું દ્રષ્ટિકોણ જ નહોતું. જેવી રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને પૂર્ણ એનું લક્ષ્ય ક્યાં હતું? માછલીની આંખ ઉપર. તો તમે પૂર્ણ રૂપે એટલા સમગ્ર થઈ જાઓ, ધ્યાનમાં જ ઉતરવું છે, તો પૂર્ણ રૂપે એમાં જ કોન્સન્ટ્રેટ, પૂરું કોન્સન્ટ્રેટ તમારું એમાં જ. સાંભળવા વાળા બનો. અગર સાંભળવું જ છે તો ફક્ત સાંભળવા વાળા. પાછળ કોણ છે, આજુબાજુમાં કોણ છે એ નહીં. આ જ આપણું ધ્યાન બની જાય અને આ જ આપણે અહીં જ આપણે એકાગ્ર થઈ શકીએ. જે પણ ક્રિયામાં હોવું, જે પણ સ્થિતિ, જે ઘટના, પૂર્ણ એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ, તમે તમારા 100% એમાં આપો. વર્તમાનમાં પણ, જે ક્રિયામાં, જે ક્ષણમાં. બહુ સહજતાથી એમણે સમજાવ્યું, બીજું કાંઈ જ નથી. કેવું કીધું તું? માછલીની આંખ વિંધવાની છે. તો એમને બીજું કાંઈ જ નહોતું દેખાતું અર્જુનને. તો એનું સમગ્રતા ક્યાં હતી? આંખ ઉપર. તો આ જે મળવા ગયેલા એ પૂર્ણ રૂપે સફળ અને આનંદિત થઈ ગયા, કે જે પણ કાર્યને કરો, કેટલો બી સમય આપો, પણ તમારી સમગ્રતા ત્યાં હોવી જોઈએ, પૂર્ણ. અને કોઈક જ હોય છે જે આપણે કહીએ ને કે ઘણા જે એક જ શાળામાં 70-80 સ્ટુડન્ટ ભણતા હોય,
70-80 ભણતા હોય એમાં એક જ છોકરો કેમ પહેલો નંબર આવે, ઈ જ કેમ 100% લાવે, 99% લાવે? તો એની સમગ્રતા પૂરી એના સ્ટડી ઉપર જ એનું પૂરું કોન્સન્ટ્રેટ હોય, એ સમગ્ર થઈ જાય. જો સાંભળે છે બધા, પરિવર્તન લાવવું છે, પણ એમ નહીં કે હવે આમ કરીશ તો આમ થઈ જશે, આમ કરીશ તો આમ. કોઈક સાથે બેસશું તો સંતના સાનિધ્યમાં કે ગુરુના સાનિધ્યમાં, તો ગુરુના સાનિધ્યમાં જશો તો તમારી અંદર પરિવર્તન 100% છે. પણ જ્યારે તમે પોતે એ સ્વરૂપમાં જે જોયું, જે ચાહો છો, એ પૂર્ણ પોતાની અંદર ધારણ કરશો, ત્યારે તમે એ કલ્યાણકારી મેથડથી તમે પૂર્ણ રૂપે સમગ્રતા ધારણ કરીને પ્રાપ્ત કરી શકશો. આપણને લાગશે કે આપણે કેટલા ભાગ્યશાળી વ્યક્તિ છીએ, કે બધું જાણી શકીએ છીએ. તો આ તો આપણે શું કરીએ છીએ કે બધાના હૃદયની વાત જાણી શકીએ છીએ એવું બધું, પણ આપણે આ શું કરીએ છીએ કે બધું આપણે એકત્ર કરીએ છીએ, ખાલી માહિતી કલેક્ટ કરી રહ્યા છીએ, સમગ્રતા નથી આપતા. તો ત્યાં સુધી જવા માટે શું કીધું? ત્યાં બેસીને તમે પૂર્ણ રૂપે પોતાના જીવનને બદલીને પૂર્ણ રૂપે સંઘર્ષમય જીવન દરેકનું હોય છે, ત્યાગ, સંઘર્ષ. જેટલા સમગ્ર થવામાં તમે પોતાના વ્યક્તિત્વને ખોઈ દો છો. વ્યક્તિ પોતાના જે કાર્યને જે સ્થિતિમાં, એ સ્થિતિને જ્યારે અનુભવ કરવા માંડે, એ જ એનું ડીપ ધ્યાન હોય છે, ગહેરું ધ્યાન. બહુ સુંદર આ સ્થિતિ બતાવી છે આજના 103ની ધારણામાં. બહુ સુંદર ક્લિયર થઈ રહ્યું છે ને કામિનીબેન? તો બિના સંઘર્ષ કઈ રીતે આપણે પૂર્ણ ચેતનાને પૂર્ણ રૂપે એ પ્રાપ્ત કરવું, અને પૂર્ણ રૂપે ચેતનાને એ કાર્યમાં લગાવો, એ જ ક્ષણમાં એ જ કાર્યમાં લગાવો કે એને જ જોવો, બીજું કાંઈ જ ન કરો. બસ એટલું જ કરો કે પૂર્ણ સમર્પિત ભાવ. તમે ત્યાં બીજે ક્યાંય તમારી ઉપસ્થિતિ નહીં, તમારી ઉપસ્થિતિ ધ્યાનમાં છો તો પૂર્ણ ધ્યાનમાં જ ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ. આપણે ઘણી વખત એમ વિચારીએ કે આજે આપણે આ ફક્ત 5 મિનિટમાં આ કરી લેશું કામ, કે ફરી આ કામ પછી કરશું. કેટલી વાર સુધી ધ્યાનમાં બેસવું? અગર આપણે જો સાંભળવામાં જ ખોવાઈ જશું, જ્યારે ધ્યાન તમારું ક્યારે બની જાય. લાસ્ટ સેશનમાં કામિનીબેન ને રંજનબેન કહેતા હતા ને કે આપણે ખબર જ ન પડી કે કેટલા ચિત્તમાં વિચાર ચાલતા હોય, પણ ધ્યાન ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી. ઘણીવાર આપણને કેવું હોય કે આપણે કંઈ કામ કરતા હોઈએ તો આપણું શરીરમાં ક્યાંક પેન હોય, પગ દુખે છે, હાથ દુખે છે, તો આપણું ધ્યાન કન્ટિન્યુ ત્યાં જશે. તમારા કાન ત્યાં છે જ નહીં, કારણ કાનથી કોઈ નથી સાંભળતું. જો કાનથી સાંભળતા હોય તો હું આ શરીરમાં નથી, તો પછી હું કાનથી કેમ સાંભળું? તો આપણે શરીરમાં હોઈએ છીએ ત્યારે આપણે કાન દ્વારા સાંભળીએ છીએ. જ્યારે આપણે જોડાયેલા છીએ, હું ચેતના જ્યાં જોડાયેલી હોઉં એ જ અનુભવ કરીશ. અને આપણી ચેતનાનો વિકાસ ત્યારે જ થાય જે વસ્તુની અંદર સમગ્ર રૂપે એની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ. તો પોતાની મેળે પોતાની અંદરના દ્વાર ખુલી જશે. અંતરની અંદર એવી સ્થિતિ બની જશે કે જન્મો જન્માંતરની જે ગ્રંથિ છે, જે બંધ છે, એ હંમેશા ખુલેલા જ હોય છે, પણ આપણને એમ
જાગૃતતા નથી, આપણને અંદર એ સજગતા નથી. અને આપણને ઘણીવાર એમ લાગે છે કે અરે બાપરે, કેટલું ઘૂંટણ ભરું જીવન છે. બોલીએ તો આમ મયરા, સંસાર છે, પરિવારમાં ક્યારેક આમ બોયલા તો આમ મયરા, ન બોયલા તોય મયરા. બહુ ઘૂંટણથી થાય છે, ઘણીવાર આપણને એવું લાગતું હોય છે ને. તો આપણી ઉર્જાને આપણે એ શુદ્ધ ચેતનાથી જોડતા નથી. તો આજે આપણે પૂર્ણ રૂપે શાંત બેસીને એ રીતે પોતાની ચેતનાને જોડશું, પૂર્ણ રૂપે સજગતાથી. તો કઈ રીતે કે પૂર્ણ રૂપે સમગ્ર થઈને, સમગ્ર પોતાની ચેતનાથી જોડાવું, બીજું કાંઈ નહીં. આ શરીર, આ દેહ, આ પગ, હાથ, આ બધું એક કોસ્ચ્યુમ છે. પૂરું પોતાની એક એક વસ્તુને ભૂલી જવું. ભૂલ્યા પછી પૂર્ણ રૂપે સહજ થઈને, શાંત થઈને, પોતાની જ્યારે શ્વાસો ઉપર તમે ધ્યાન દેશો, પૂર્ણ રૂપે જ્યારે તમે શ્વાસો ઉપર ધ્યાન દેશો, ત્યારે તમે પૂર્ણ રૂપે ત્યાં આગળ એ સ્થિતિને પ્રાપ્ત કરી અને સહજતાથી આનંદની સ્થિતિમાં હશો. પોતાના અંતરની અંદર એ દિવ્યતાથી, તમારી સૂક્ષ્મ ચેતનાથી તમે કનેક્ટ થઈ જશો. તો કેટલું સહજ અને એટલું સરળ છે. ખૂબ સરસ આજની આ ધારણા વિશે છે. એકદમ તમે માનો ને તો સહજ છે. એક એક દ્વાર ખુલવા માંડશે, એક એક દ્વાર ખુલવા માંડશે. એ સ્થિતિ તમારી અંદર એવી રીતની બની જશે કે તમે જોશો કે હંમેશા આ દરવાજા તો ખુલ્લા જ હતા, પણ મને આ પોતાના અંતસમાં એ અનુભવ નહોતો થઈ રહ્યો. અને એવું લાગતું હતું કે હું તો દબાઈ ગઈ છું, હું તો દબાઈને રહી ગઈ છું. અને આ ખુલ્લા દ્વાર હોવા છતાં હર સ્થિતિને આપણે સહજતાથી પાર કરી જશું. જે સ્થિતિમાં હોઈએ, પોતાના અંતરની અંદર એક ઉર્જાનો દ્વાર ખુલ્યો છે. અને ત્યારે આપણે પોતાની શુદ્ધ ચેતનાથી જોડાયેલા હોઈએ છીએ. શુદ્ધ ચેતનાથી જોડાયેલા એટલે આપણે પૂર્ણ રૂપે પોતાના અંતસમાં એ દિવ્યતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલું ઇઝી વેમાં. આપણને ઘણી વખત એવું હોય છે સંસારમાં રહીને કે આપણને એમ લાગે કે અરે બાપરે, આ કઈ રીતે આપણે આમ પાર કરશું, કઈ રીતે આ રીતે અહીંયાથી કઈ સિચ્યુએશનમાં કેવી રીતે નીકળશું. ત્યારે આપણને ઘણી વખત એમ લાગતું હોય છે ને કે અંતસમાં કોઈક તો એવી અવાજ છે જે આવે છે કે તું કર, તું વધ આગળ, થઈ જશે. આપણને ઘણીવાર એક બાજુ બીક લાગતી હોય કે અરે હું આ કરીશ અને અહીંયા સફળ નહીં થાવ તો કોઈક નવો એક્સપેરિમેન્ટ કરવો હોય, ક્યાંક નવી જગ્યાએ જવું હોય, કોઈક અલગ પ્રકારની વ્યક્તિને મળવું હોય, કે નવી જોબનો ઇન્ટરવ્યુ હોય, વોટ એવર જે પણ હોય, ત્યારે આપણને કંઈક નવું કરતા એક વિચાર આવતો હોય છે કે નહીં. ત્યારે આપણને એમ લાગે અંદરથી કોઈક એક જવાબ આપતો હોય કે તું કર, હું છું સાથે. તો એ અંદર હકીકતમાં શુદ્ધ ચેતના હોય છે, જે દરવાજા ખુલ્લા જ હોય છે. અને આપણે એને પૂર્ણ રૂપે જાણતા હોઈએ છીએ, પણ ઘણીવાર કેવું હોય છે કે આપણે સ્વીકાર નથી કરતા. સ્વીકાર નથી કરતા એટલે એવું લાગે કે સમગ્ર નથી આપણે. સમગ્ર રૂપે પોતાની બીજું કાંઈ જ નથી કરવાનું. શરીર, દેહ બધું જ એક કોસ્ચ્યુમ છે. પૂર્ણ રૂપે પોતાની હરેક વસ્તુને ભૂલીને પોતાના મૂળત્વથી જોડાવું. પૂર્ણ રૂપે ધ્યાન એટલે કે પોતાની શ્વાસો ઉપર ધ્યાન. આ જે શ્વાસો ઉપર ધ્યાન એટલે એ જ જે છે નાભીની નીચે સુધી તમે લઈ જશો, પૂર્ણ નાભીની નીચે સુધી. અને જ્યારે તમે કાઢશો ત્યારે એકદમ સહજતાથી કે આ મારી અંદરની શ્વાસ જે અંદર જઈ રહી છે, એ અંદર પ્રાણ ઉર્જા
બની અને મારા પૂરા શરીરનું એક એક અણુએ અણુમાં ઉર્જા બની રહી છે. મારા શરીરના એક એક અણુમાં આ જે હવા નથી, સાધારણ હવા નથી, હર વખત, હર પલ, હર ક્ષણ તમે આ રીતે અનુભવ કરશો અને નાભીની નીચે સુધી ઊંડી શ્વાસ લેશો તો તમને ખૂબ દિવ્યતાથી એ અણુ અણુમાં એ બ્રહ્માંડની પરમાત્માની જે દિવ્ય ઉર્જા છે એ તમે પ્રવાહિત કરી શકશો. અને એ કરવાથી પછી તમે પૂર્ણ રૂપે એ સ્થિતિને સજગતાથી અનુભવ કરી શકશો. અને જે અમૃત તત્વ છે પૂર્ણ પોતાના અંતસમાં, એને તમે પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકશો. પૂર્ણ રૂપે. તો મને ઉમ્મીદ છે આ 103 ધારણા ક્લિયર થઈ ગઈ હશે. હું અહીં મુંબઈ આવી છું એટલે થાકીથી સુઈ ગઈ. એ કઈક જાગી બેબીન ત્યાં ત્યારે આ તો ક્લાસ છે તો હમણાં જ જોઈન કર્યા. કઈ વાંધો નહીં, હું ધારણા ફરીથી તમને કહી દઉં છું. આજની થોડી ધારણા શોર્ટમાં છે. કહી દો. હા, તમે પછી વિડીયો પણ જોજો. સંક્ષિપ્તમાં કહું છું. હું અહીંયા મુંબઈ આવી છું. હા हाँ, હા. अपनी संपूर्ण चेतना से कामना के जानने के आरंभ में ही जानो. अपनी चेतना, अपनी संपूर्ण चेतना से कामना के આરંભ મેં હી જાનો. પૂર્ણ પોતાની ચેતનાને સમગ્ર થઈ જાવ. બહુ સરસ રીતે આ એક્સપ્લેન કરેલું. તમે યુટ્યુબ પર આપણે મૂકશું ત્યારે જોજો, પણ બહુ જ સરસ રીતે પોતાને સમગ્ર થઈ જવું પૂર્ણ રૂપે. સમગ્ર થવું એટલે ખૂબ સરસ રીતે પોતાનો વિસ્તાર કરવો. જેવી રીતે આગળ 102 ધારણામાં કીધું હતું ને કે પૂર્ણ રૂપે તમે વિશ્વમાં, પૂર્ણ તમારા હૃદયમાં વિશ્વ છે ને તમારું હૃદય વિશ્વમાં છે. એ રીતે પોતાના હૃદયનો વિસ્તાર, આ રીતે પૂર્ણ રૂપે આજની ધારણામાં પૂર્ણ સમગ્ર થઈ જાવ. તો એના વિશેનું છે. ખૂબ સરસ રીતે આપણે જ્યારે ફરીથી જોડાશું, રિજોઈન કરીશું તો ડીપ બ્રીથ કરવાનું છે આપણે. અને પાણીની બોટલ લઈને બેસજો તો ફરીથી રિજોઈન કરીશું.